નમસ્તે મિત્રો, હું ડોક્ટર મહેન્દ્ર મુલાની, કિડની સ્પેશિયાલિસ્ટ. આજે આપણે અહીંયા વાત કરીશું કિડનીની અગત્યતા અને કિડનીના કાર્યો વિશે. તો દરેક વ્યક્તિ દ્વારા લેવામાં આવતો ખોરાકનો પ્રકાર અને માત્રા અલગ અલગ હોય છે, એટલે શરીરમાં દરરોજ અલગ અલગ માત્રામાં શરીરમાં પ્રવાહી, ક્ષાર અને એસિડ ઉમેરાતા હોય છે તથા જે ખોરાકનું જે પાચન થશે એ વખતે બિનજરૂરી પદાર્થો ઉત્પન્ન થશે. આ જો ક્ષાર કે બિનજરૂરી પદાર્થોનું લેવલ શરીરમાં વધઘટ થાય તો એ શરીર માટે હાનિકારક હોઈ શકે છે, જે કિડની સારી રીતના લોહીનું શુદ્ધિકરણ કરી અને એક્સ્ટ્રા ક્ષાર, પ્રવાહી અને એસિડ શરીરમાંથી કાઢી અને શરીરને શુદ્ધ રાખવામાં મદદ કરે છે. બીજું, શરીરમાં લોહીનું દબાણ માટેના જે મહત્વના હોર્મોન છે, જે એન્જિયોટેન્સિન, આલ્ડોસ્ટેરોન, પ્રોસ્ટાગ્લેન્ડિન, તે કિડનીમાંથી બનતા હોય છે અને કિડની થ્રુ બ્લડ પ્રેશરનું નોર્મલ રાખવામાં મદદ કરતા હોય છે. બીજું, શરીરમાં જે હાડકાની મજબૂતી માટેનો જે એક્ટિવ વિટામિન ડી છે, કિડની થ્રુ બનતો હોય છે, જે શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું સારી રીતના નિયમન કરી અને હાડકાની તંદુરસ્તી રાખે છે. શરીરમાં લોહી બનવા માટેનું મેઇન કામ હાડકાના પોલાણમાં થાય છે, પણ તેના માટેનું અગત્યનું ઇરિથ્રોપોઇટીન નામનો હોર્મોન કિડનીમાં બનતો હોય છે, એટલે જેની કિડની વીક હોય છે એ લોકોમાં લોહીમાં ફિકાસ આવે છે અથવા લોહી ઓછું થઈ જાય છે. થેન્ક યુ.